જે અમદાવાદ ખાતે કેશવનગર રામજીભાઈની ચાલી અને સુભાષ બ્રિજ જે આપણી સમાજના 150થી વધારે પરિવારના 150થી વધારે મકાનો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એનું ખૂબ દુઃખ છે અને સહન ના કરી શકીએ એવી દશા એ લોકોની છે. એટલે આજે પણ એમની જે દશા છે એ જોઈ અને વિચારોમાં આજે પણ ખૂબ જ વિશેષ દુઃખી છું. ગઈકાલે લગભગ તમને બધાને ખબર હશે કે કેશવનગર રામજીભાઈની ચાલીએ જે મકાનો આપણે તોડવામાં આવ્યા અમદાવાદ ખાતે સુભાષ બ્રિજ ખાતે, ત્યાં કોર્પોરેશન દ્વારા મકાનો જે તોડી નાખ્યા તેનો કાટમાળ ભરવા માટે પોલીસના બંદોબસ્ત સાથે બહુ મોટો કાફલો ત્યાં આવ્યો હતો. હું ઘરે સવારમાં નહીં ધોઈને તૈયાર થયો ને મને આપણા અમદાવાદ જિલ્લાના અમદાવાદ શહેરના કાર્યકારી પ્રમુખ રણજીતભાઈ ઠાકોરનો મને ફોન આવ્યો. મને સાહેબ આવું થયું છે. તાત્કાલિક હું કોઈ પણ કામ કર્યા વગર સીધો જ અમદાવાદ જવા રવાના થઈ ગયો અને સીધો જ રાણીપ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. ત્યાં જઈને આપણા ભાઈઓને ધરપકડ કરી દીધી. ત્યાં એ લોકોને છોડાવવા માટેનો બંદોબસ્ત કર્યો અને પોલીસ દ્વારા જે બેરહેમીથી મારવામાં આવ્યો હતો, એક બાજુ એમના મકાનો તૂટી ગયા એનું દુઃખ અને એક બાજુ આ પોલીસ દ્વારા અમાનુષી જે અત્યાચાર ગુજારવામાં આવ્યો આપણી મા બેન દીકરી આપણા ભાઈઓને આપણા વડીલોને જે બેરહેમીથી મારવામાં આવ્યા એનું દુઃખ સહન ના થાય એવી પરિસ્થિતિ કાલે સર્જાઈ હતી. આજે તમે જો કમોસમી વરસાદ થયો છે અને આજે એ લોકો વરસાદમાં વધ્યો ઘટો બધો સામાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મકાનો તોડી પાડવામાં આવ્યા ત્યારે એમનો સામાન પણ બહાર નથી કાઢવા દીધો આ લોકોએ. અને ઘણો બધો સામાન એમનો દટાયેલો છે. જે વધ્યો ઘટો થોડો ઘણો જે છે આજે આમથી તેમ લઈને દોડાદોડ કર્યો વરસાદના કારણે. આજે એક પરિવારે તો ગમે તેમને સાચવી લઈ. હવે આ 150 મકાનોનો પરિવાર આમની દશા શું થઈ હશે આ બધું આપણે વિચારીને દુઃખી થવા સિવાય બીજું તાત્કાલિક આપણે કરી પણ શું કરી શકીએ. ગઈકાલે હું ફાઇલ લઈ ગયો છું. હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે પણ ગઈકાલે બધા ભાઈઓએ ભેગા થઈને મને ફાઇલ આપી, સાહેબ તમે કરો આ, અને અમને વિશ્વાસ છે. તે આજે વકીલ સાહેબની મુલાકાત કરી અને એમને આપીને આવ્યો છું. સોમવારનો આપણને ટાઈમ આપ્યો છે, 1 વાગે મળવાનું છે. અને સાહેબને બધું જ મારે જે કહેવાનું હતું એ બધું જ મેં કહી દીધું છે. અને સાહેબે પણ અહીંયા ધારણા આપી છે કે હું સ્ટડી કરી લઉં રમેશજી અને પછી આપ સોમવારે પધારો. ફાઇલ જરા મોટી છે અને આ ફાઇલ વ્યવસ્થિત સ્ટડી કરવી પડશે. એટલે 1 કલાક જેવી મારી મિટિંગ ચાલી અને ફાઇલ વકીલ સાહેબને આપીને આવ્યો છું. અને એના માટે જે પણ કરવું પડે તે કરવાનું છે. કાલે તમે જુઓ જેસીબી પોલીસ બંદોબસ્ત હતો, બધો જ મેં અને સૌએ મળી અને એ બધું હટાવી દેવડાવ્યું છે. અને આપણી વાત એ લોકોએ ધ્યાન ઉપર પણ લીધી અને સમજદારીપૂર્વક એ લોકોએ આપણે આપણી વાતને સમર્થન પણ આપ્યું. તો પોલીસ અને ત્યાંથી જેસીબી બધું જ ત્યાં જે કંઈ સાધનો હતા સરકારી સાધનો તમામ લોકોએ ત્યાંથી એમનો કાફલો જતો રહ્યો. પુરાજી દિલાસો શું, હજુ ઘણું બધું મારા ભાઈ કરવાનું છે. આભાર આપનો. કારણ કે હું બીમાર હતો તો પહેલા જ દિવસે મારી હાજરી ત્યાં હોય. કારણ કે હું ઘડિયાળનો કાંટો કે સમય જોતો નથી ક્યારે.
પણ હવે એવા સંજોગોમાં બીમાર પડી ગયો હતો અને છતાંય તબિયત થોડી સારી હતી, તેમ છતાંય મેં કીધું હવે જે થવું હોય થાય, હવે જવું પડે. એટલે પરમ દિવસ ને કાલ 2 દિવસ હાજરી આપી હતી અને ખરા સમયે હાજરી આપી હતી. મકાનો તૂટ્યા ને બધું ચાલતું હતું. પહેલાં જો આપણી મુલાકાત કરી હોત ને તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. પણ હશે હવે જાગ્યા ત્યાંથી સવાર. મને એ નથી સમજાતું કે ગુજરાતની અંદર આપણો 2 કરોડ ઠાકોર છે. અને કેશવનગર સુભાષ બ્રિજ અમદાવાદ ખાતે જે આપણી સમાજના 150 થી વધારે મકાનો પાડી દેવામાં આવ્યા. એમાં નાના મોટા અમુક આગેવાનો દેખાયા. પરંતુ આ સમાજે કાયમથી જેને મોટા બનાયા તમામ બાબતે સામાજિક, રાજકીય અને ભિખારીમાંથી પૈસાવાળા બનાયા. આવા લોકો ડોકાચૂક કરવા પણ આયા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને કહું છું કે કેશવનગર રામજીભાઈની ચાલી જે દુર્દશા કરવામાં આવી છે, હમણાં બોર્ડની પરીક્ષા આવે છે અને છોકરાઓનું ભણતર, એમનું શિક્ષણ બગડે છે. અમારી સમાજની મા, બેન, દીકરીઓ દુઃખી થાય છે, હેરાન થાય છે, વેર વિખેર છે. અમારા ભાઈઓ, અમારા વડીલો આજે નિરાધાર થઈને ત્યાં આજુબાજુ ફરી રહ્યા છે. એમને કોઈ આધાર નથી, એમને કોઈ આશરો નથી. ઉપર આપને નીચે ધરતી છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ લોકોને વધારે મુસીબત ના પડે એવા ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અને અમારા વાળાને ખાસ, કારણ કે એ રાજકીય ગુલામો થઈ ગયા છે. એ લોકોના લોહીમાં રાજકારણ ઘૂસી ગયું છે. મને એવું લાગી રહ્યું છે ઠાકોરનું લોહી નીકળી ગયું લાગે બહાર ને રાજકીય લોહી અંદર ઘૂસી ગયું લાગે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને કહું છું અને અમારા વાળાને ખાસ કહું છું, આ કોઈ દમ નથી મારતો. રમેશજી ઠાકોર બોલે એ કરે છે. રમેશજી ઠાકોરને ચૂંટણા નથી લડવાના. રમેશજી ઠાકોરને કોઈ રાજકીય પાર્ટીનો ખેસ નથી પહેરવાનો. આજીવન મરતે દમ તક. પણ જે લોકો કોંગ્રેસને એટલે નથી કહેતો કારણ કે ગુજરાતમાં અને કેન્દ્રમાં અત્યારે કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી. મારે ભાજપ કે કોંગ્રેસથી કોઈથી લેવા દેવા નથી. પરંતુ જે કોઈ અત્યારે કરી શકે, રૂલિંગ પાર્ટી કરી શકે, ભારતીય જનતા પાર્ટી. એટલે ગુજરાતમાં અને કેન્દ્રમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે. ગુજરાતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે. કેન્દ્ર એટલે આપણા ગુજરાતના પણ અત્યારે કેન્દ્રમાં ગૃહમંત્રી છે અને કેન્દ્રમાં આપણા વડાપ્રધાન પણ છે ગુજરાતી.
એટલે અહીંયાથી માંડી નીચે સુધી આ તમામને વિનંતી સમજો કે અમારું દુઃખ સમજો, અમારા સમાજની જે અત્યારે પરિસ્થિતિ છે એ સમજો. તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અને અમારા વાળાને ખાસ બધા જ રસ લઈ અને આનું સોલ્યુશન લાવે. નહીતર આવનારા સમયમાં મારે ઠાકોરોને પૂછવું પડશે. આવનારા સમયમાં ગુજરાતના ઠાકોરોને હું આહવાન કરીશ કે એક પણ મત ભારતીય જનતા પાર્ટીને ના આપે. આજે ગુજરાતમાં 2 કરોડની વસ્તી છે આપણી, છતાંય રાજકીય કોઈ આપણું અસ્તિત્વ નથી. અને જે કોઈ અત્યારે ધારાસભ્યો, સાંસદ સભ્યો એ બધાને જઈને પૂછો કે સમાજ માટે એક શબ્દ કહેવાની તમારી ઓકાત છે? તમતાર મને મારી નાખજો, જાઓ, મને કોઈના બાપની બીક લાગતી નથી. મને જ્યાં ફાંસી ચડાવે ચડાવી દેજો, મરદાનગીથી કદાચ મરવું પડે મરી જઈશ, પણ આમના જેમ ગુલામ થઈને તો આજે નહીં જીવું ને કાલે નહીં જીવું. એટલે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા તમામ નેતાઓને કહું, તમામને લાગુ પડે છે. સમગ્ર ગુજરાતમાં ઠાકોરોના વોટ છે. અત્યાર સુધી ઠાકોર સમાજે કોંગ્રેસ પરથી નીકળી અને ભાજપને ખોબલે મત આપ્યા છે. પણ અમારી સમાજ સાથે ફક્ત અહીં નહીં પણ ગુજરાતના કે સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, આ કોઈ પણ જગ્યાએ અમારી સમાજને અન્યાય થાય તો અમે એક ટકો પણ સહન કરવા હવે તૈયાર નથી. જેને રાજકારણ કરવું હોય એ કરે, જેને રાજકીય ગુલામી કરવી હોય એ કરે, પરંતુ ગુલામોથી અમારી સમાજને અમે મુક્ત કરાવશું. તમતાર મારા વિરુદ્ધમાં જેને જે કરવું એ કરજો. સો વર્ષ આમની જેમ ગુલામ થઈને દલાલની જેમ જીવવું એના કરતાં 5-50 વર્ષ, આ 50મું વર્ષ છે મારું, ભલે કાલ મરી જવું પડે, એનો અફસોસ મને નથી. બાકી ગુલામ ને દલાલ જેવું આજે નહીં જીવું ને કાલે નહીં જીવું. ગુજરાતની અંદર તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અને આપણા વાળાને ખાસ કહેવા માંગુ છું કે કેશવનગર સુભાષ બ્રિજ ખાતે જે આપણી સમાજના 150 થી વધારે મકાનો પાડવામાં આવ્યા છે ત્યાં તાત્કાલિક પહોંચો અને એ લોકોને ન્યાય મળે. જો એ લોકોને ન્યાય નહીં મળે તો તમારું રાજકીય અસ્તિત્વ પણ નહીં રહેવા દઉં. આ રમેશજી ઠાકોર બોલે છે. સમાજને ગુલામ બનાવી દીધો, ગુલામ. તમારે ધારાસભ્ય બનવા, સાંસદ સભ્ય બનવા, તમારે મંત્રીઓ બનવા, ફક્ત લોકોની ગુલામી કરીને સમાજનો દાટ વાળી મૂક્યો તમે. સમાજ માટે બોલવાની જો તમારી તાકાત કે ઓકાત ના હોય તો ઘર ચાલીને બેસી જાઓ. પાર્ટીમાં તમારો એક શબ્દ બોલવાની તમારી તાકાત નથી, તમારી ઓકાત નથી. અહીંયા જોવા આવો. આ તમારા પરિવાર ઉપર દશા હોય તો, આ તમારા પરિવારની દશા થઈ હોય તો, ઘાયલની ગતિ ઘાયલ જ જાણે.
આજે નિરાધાર થઈ, આજે કમોસમી વરસાદ થયો છે, આજે એ કેટલા હેરાન છે, કેટલા દુઃખી છે, એ તમારી આત્માને પૂછો. પછી ગાડીઓમાં બંગલામાં જજો, પેલા અહીંયા આવો. તમામ આપણી સમાજના નેતાઓને કહું છું, ભારતીય જનતા પાર્ટીના, કે અહીંયા આવો અને એ લોકોને ન્યાય અપાવો. હા પિન્ટુભાઈ, આજે એમની દશા તમે વિચાર કરો. બિચારા ઘર વિહોણા થઈ ગયા ટોટલ લોકો, ને તમને રાજકારણ સિવાય બીજું કંઈ આવડતું નથી, અને એ પણ તમારા વ્યક્તિગત લાભ માટે. ઠાકોરમાં જન્મ લીધો હોય અને જરા પણ જો ઠાકોર વિશે તમને કઈ લાગણી પ્રેમ હોય, હું એમ નથી કહેતો કે તમારા હોદ્દાને લાત મારો, તો એ તમારી ઓકાત નથી, મને ખબર છે. એ તમે સહેજે જતું કરવા નથી ઈચ્છતા, એ મને ખબર છે. પરંતુ સમાજે તમને જ્યાં બેસાડ્યા છે, આજે બીજી સમાજ હોય ને તો એમના આગેવાનો તૂટી પડ્યા હોય, અને તમને ખુમારી આવશ્યક નહીં આવતી છે ખબર. ઠાકોરો હવે મજબૂત થઈ જજો. બધા એક એક ઠાકોરને કહું છું, કોઈની ગુલામી બંધ કરી દો. અને વાંક ગુના વગર કોઈના બાપની તાકાત નથી કે તમને કોઈ કંઈ કહી જાય, એટલે એવો ડર કોઈનો રાખવાનો નહીં. અને મરવું પડે ને તો કાલ મરવું પડે, ભલે અત્યારે મરવું પડે, પણ મર્દાનગીથી હવે સમાજને બેઠો કરવા માટે આપણે મેદાનમાં આવવું પડશે. નાના મોટા તમામ ઈમાનદાર લોકોને કહું છું કે આપણે મર્દાનગીથી હવે મેદાનમાં આવવું પડશે. નહીતર આવનારી પેઢી અને યુવા પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે કે બધાએ ગુલામીઓ કરી અને અમને પણ ગુલામ રાખ્યા. એક બે ધારાસભ્ય, એક બે સાંસદ સભ્ય બનાવવાથી આ સમાજને આપણે કશું જ નથી આપી શકવાના. પરંતુ ગુજરાત સરકારની અંદર મજબૂત આપણા સમાજની ભાગીદારી જોઈએ. જો બીજી સમાજોને 40-40, 44-44 ટિકિટો મળતી હોય તો ઠાકોર સમાજ તો બહુ મોટો છે, સૌથી મોટો ગુજરાતની અંદર છે. સૌરાષ્ટ્રમાં પણ એટલો બધો ચુવાડિયા ઠાકોર છે, ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં પણ ઠાકોર સમાજ છે. તો આની કોઈ નોંધ લીધા વગર ઠાકોર સમાજ હવે કંઈ વોટ આપવા માટે નવરો નથી. એટલે ઠાકોર સમાજને ઇગ્નોર કરવામાં આવશે. કોઈ પણ પાર્ટી, રાજકીય પાર્ટી હશે, એનું પરિણામ ભોગવવા પણ રાજકીય પાર્ટી તૈયાર રહે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આજે અમારા ઠાકોર સમાજનું કોઈ અસ્તિત્વ નથી, બિલકુલ નથી અસ્તિત્વ. ને ગુજરાતમાં અને કેન્દ્રમાં કોંગ્રેસનું અસ્તિત્વ નથી. એ એનો પાર્ટીનો વિષય છે, પણ મારો તો મારી સમાજનો વિષય છે. એટલે અમારી સમાજને ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર અમારા ઠાકોર સમાજને મજબૂત રાજકીય ન્યાય મળવો જોઈએ. અને ન્યાય નહીં મળે તો અમે અમારો ન્યાય કરી દઈશું. હવે નથી બેઠવું, હવે સમાજને દુઃખી નથી થવા દેવો. બહુ સહન કર્યું, બહુ બેઠ્યું, અને બહુ આપણા આગેવાનોએ ગુલામી કરીને સમાજને ગુલામી કરાવડાઈ. હવે ગુલામી કરવા માટે આજનો યુવા તૈયાર નથી. ઠાકોરો જરા કોમેન્ટ કરી દો, ગુલામી કરવી છે કે રાજા બનવું છે? મર્દાનગીથી જીવવું છે કે નમાયેલું થઈને જીવવું છે? કોમેન્ટ કરો, હું જોયેલું છેલ્લો. ચલો, ચલો 1 કલાક ને 1 મિનિટ થઈ ગઈ છે. હવે 1 કલાક ને 2 મિનિટ થઈ ગઈ છે હવે. કારણ કે જે કંઈ બોલ્યો છું, જેને ખોટું લાગવું એને લાગે, અને રમેશજીના વિરોધમાં જેને જે એક્શન લેવું એ લઈ લે. રમેશજીને ફાંસી ચડાવો તો ચડાવી દેજો, બરાબર. પણ જે સત્ય છે એ હું આજે નહીં, મરતે દમ તક છેલ્લા શ્વાસ સુધી બોલવાનો. કારણ કે સમાજને ખોટી
સમાજને ખોટી ખોટી અને મોટી મોટી વાતો કરી અને સમાજને હવે બરબાદ થતો અટકાવવો છે. હવે સમાજને બરબાદ થવા દેવો નથી. હા જયંતિભાઈ, રાજા બનવું જ છે ને બનાવો જ છે સમાજને. જિંદગીમાં હું ચૂંટણી નહીં લડું, પણ મરદાનગીથી ખુમારીથી સમાજને વટથી ગુજરાતના સારા આગેવાનોને ઉપર મોકલી અને સમાજને અત્યારે કોઈ રણીધણી નથી, પણ આવનારા સમયમાં સમાજ માટે કોઈ શુભચિંતકો આપણા હોય અને અડધી રાતે સમાજને તકલીફ પડી હોય ઊભા થાય એવા મરદ માણસોને આપણે રાજકારણમાં મોકલી અને આપણે આપણો એક આધારને આશરો બનાવશું. ઓકે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મેં કીધું એમ જે બોલ્યો છું એ સત્ય બોલ્યો છું અને હજુ પણ સત્ય બોલવાનો. 2010થી સમાજની સેવા તો શું કરવું હોય, પણ સમાજને બેઠો કરવા માટે હું ધમ પછાડા કરી રહ્યો છું. અને આ જે કંઈ મકાનો પડ્યા છે ગુજરાતમાં જ્યાં પણ જરૂર પડે એમાં રોયલ સત્ય ઠાકોર સમાજના માધ્યમથી હું તમારા માટે ગમે ત્યારે ગમે તે બાબતમાં ગમે તે સમયે યાદ કરશો. મારી હાજરી અચૂક હશે, કારણ કે મને ગુલામી કરવાની ટેવ નથી, મને કોઈ લાલચ નથી. મારે ધારાસભ્ય કે મંત્રી કે ફંત્રી મારે કંઈ બનવાનું નથી. હું જે કંઈ કરી રહ્યો છું, આ સમાજ જે કંઈ દુઃખ વેઠી રહ્યો છે, એટલે આ સમાજને આ તમામ દુઃખોમાંથી આ તમામ આ જે પરિસ્થિતિમાંથી જીવી રહ્યો આ પરિસ્થિતિથી બહાર કાઢવા માટેના હું પ્રયત્ન કરી રહ્યો છું. અને એટલા જ માટે જો બધા જ રાજકારણની લાલચમાં, ટિકિટોની લાલચમાં જો સમાજને ગેરમાર્ગે દોરશે અને પોતાનું કરીને બેસી જશે અને બીજાની વાહ કરશે, સમાજને ઉલ્લુ બનાવશે, સમાજને ખોટી વાતો કરશે અને સમાજને સુફિયાણી વાતો કરી અને સમાજને છેતરવાના પ્રયત્નો કરશે, તો ક્યારેય આ સમાજ બેઠો થવાનો નથી. એટલે ઈમાનદાર આગેવાનોને મર્દાની મોકાણમાં ના જતા પણ મરદની જાનમાં જજો. બીજું આડું બીજું નથી બોલતો હું, પણ મરદની મોકાણમાં જજો, બાકી ના જતા. અને હવે પછી એવી કોઈ ભૂલ ના કરતા કે જેથી કરીને સમાજને પસ્તાવાનો વારો આવે. કપાળ જોઈને ચાંદલો કરજો. ઈમાનદાર નાના મોટા આગેવાનો તૈયાર થઈ જાઓ, કારણ કે જો તૈયાર નહીં થઈએ, મજબૂતાઈથી હવે મેદાનમાં નહીં આવીએ તો સમાજનું અસ્તિત્વ ક્યારેય રહેવાનું નથી. એટલે આપ સૌને મારી વિનંતી, ખૂબ ટાઈમ થઈ ગયો છે અને જે કંઈ બોલ્યો છું સત્ય વાસ્તવિકતા જ બોલ્યો છું, કંઈ ખોટું બોલ્યો નથી. અને હજુ પણ જે છે એ સત્ય બોલવાનો. એટલે તમને બધાને કહું છું કે સુધરી જજો, સુધરી જજો, સમાજના હિત માટે કાર્યો કરજો. અને કાલે બધા જ આગેવાનો, રાજકીય આગેવાનો, કાલે અથવા પરમ દિવસે ગમે ત્યાં તમને 2 દિવસમાં ટાઈમ મળે તો ત્યાં સુભાષ બ્રિજ જે મકાનો પડી ગયા એમની મુલાકાત લેજો અને એમને સાથ સહકાર અને ન્યાય અપાવે, ન્યાય મળે એવા પ્રયત્ન કરજો. અને જે કોઈને ખોટું લાગ્યું હોય તો 2 રોટલા વધારે ખાજો, પણ વાસ્તવિકતા કીધી છે. રાજકારણ કરતો મર્દાનગીથી કરજો, ગુલામીવાળું ના કરતા. અને અહીંયા ઉપસ્થિત સૌ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. અને સમાજ માટે આપ સૌ હવે